એમાં તમારી વાત સાચી છે. અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે, અમે એની પાસેથી વચગાળાનો રિપોર્ટ માંગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે. એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવું, અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ ભેગે સાથે રાખશું. અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની છૂટ છે, પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગળ હોદ્દેદારો પણ સાથે રહેશું. આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી. બાકીના અમારા બાંધકામના 21 કરોડ જેવા કામને પણ આજે મંજૂરી આપી. સિંચાઈ વિભાગના 4 કરોડના કામો જે હતા એમ કુલ મળીને 25 કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી. સાથે વાત કરીએ જે જિલ્લા પંચાયતનો જે ફેરવણી માટે જે ખર્ચાની વાત હતી એની માટે તપાસ કમિટી નિમાડી છે, એમાં કઈ આગળ કાર્યવાહી થઈ છે? હા, જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વકાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર આની તપાસ કરી રહ્યા છે. પણ સામાન્ય રીતે હજી આપણે એને તપાસ આપી એને 15 દિવસ થયા, એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું. કેટલા દિવસમાં તપાસ પૂરી થશે? સામાન્ય રીતે એમને તપાસ તો 1 મહિનાની અંદર પૂરી કરવા માટે ડીડીઓશ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે, પરંતુ આ સીએમના કાર્યક્રમો આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય, નાના નાના ઝીણા કામની જે મંજૂરી હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે, એટલે વહેલા વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે. હા, 15 દી મહિનો તો ગણી લેવાનો, કારણ કે 15 દિવસ તો ના હજી એને શરૂ કરી છે તપાસ, એને શરૂ કરી છે ને એટલે આપણે પ્રાથમિક રિપોર્ટ નથી આવ્યો, પણ આ સીએમનો કાર્યક્રમ જે છે 13 તારીખનો એ પૂરો થયા પછી આપણે એને અઠવાડિયામાં એમ કે 20 તારીખની આજુબાજુ માગશું એની પાસેથી. એ તો બાંધકામના એના નિયમ પ્રમાણે પૈસા એ ચૂકવતા જ હોય છે, એમાં કોઈનો આદેશ લેવાની જરૂરિયાત હોતી નથી. અમને કારોબારી સમિતિ છે, અમે કામને મંજૂરી આપીએ છીએ, બાકી ચૂકવણું કરવું, પેમેન્ટ કરવું એ તો બધા જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે 20 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે. 84 લાખ સામે એમાં અલગ અલગ જવાબ આપવામાં આવે છે. માનો કે જવાબ આવ્યો હોય કે 19 લાખ રૂપિયા, અમે એમ કીધું 17 લાખ રૂપિયા, ડીડીઓ એમ કીધું 22 લાખ રૂપિયા. એટલે માની લ્યો એને 20 લાખ રૂપિયા ચૂકવા હોય કે 22 લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટ ને બધો ટેક્સ ને કપાતા એમને ઓછા જ પૈસા મળતા હોય. પણ વાસ્તવિક મેં ચૂકવ્યા એટલે એના તમામના જવાબ અલગ અલગ આવે છે. કંપનીને કેટલા ચૂકવી ભાઈ જો એક તો આંકડો હશે ને? હા, એ તો પરફેક્ટ જ હોય ને આંકડો તો. જે ખર્ચો કેટલો થયો છે? ખર્ચો તો 84 લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે એ આપણે 5 લાખ ઉપરનો ખર્ચો છે. ના 84 લાખ રૂપિયાના બિલો રજૂ થયા છે. તમે લોકો મુસદ્દા તૈયાર કરીને જવાબ આપ્યો એમાં ટોટલ જે તમે માનો છો 1 કરોડ 5 લાખ. જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસેથી જ લીધા ને, કાર્યપાલક ઇજનેર પાસે જવાબ લીધો કે કેટલાનો ખર્ચો થયો છે, તેને 84 લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને 20 લાખ રૂપિયાનું પેમેન્ટ કર્યું છે, એટલે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ. સામાન્ય સભામાં 1 કરોડ ને 5 લાખ મંજૂર કરી. કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે 15 લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ 15 લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે. 15 લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે 15 લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે. અને આ જે મેન્ટેનન્સ જે આ જે ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે, ટેન્ડરથી નથી થયેલો કે જે 12 મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય, એટલે એ લાખ કે 2 લાખ ના બધા બિલ હોય.